હમ. તો આપણે નમસ્તે મારા મિત્રોને બધાને. હવે બાંગ્લાદેશના ઉપર મારા એપિસોડ્સની સિરીઝ છે. એમાંનો આ પ્રાઇમરી એપિસોડ છે હિસ્ટ્રીનો. તો આપણે હિસ્ટ્રીમાં જશું કે કઈ રીતના બાંગ્લાદેશ આઝાદ થઈ. હું તમને સંક્ષિપ્તમાં જ કહીશ, એટલે તમને ક્વિકી આઈડિયા આવી શકે. સો જ્યારે બધા લોકોને ખબર હશે કે કદાચ નહીં હોય, પણ આપણે ઇન્ડિયાના ભાગલાનું જે સ્ટાર્ટ થયું એ ઈસ્ટ બેંગોલ જ હતું, બરાબર. ત્યારે વેસ્ટ જે ઇન્ડિયા કહેવાય, જે પાકિસ્તાનનો એરિયા છે અત્યારે, પંજાબ, સિંધ, એ લોકોએ ભાગલાની શરૂઆત નહોતી કરેલી. ભાગલાની શરૂઆત થઈ હતી આપણા પૂર્વ પાર્ટમાંથી, જે અત્યારે બાંગ્લાદેશ કહેવાય છે તેમાંથી. ત્યાં 1900 આઈ થિંક 5 કે 6ની સાલમાં જે બ્રિટિશ ઓફિસર હતો એમણે બાંગ્લાદેશ બંગાળના, આપણું જે બંગાળ રાજ્ય છે અત્યારે, એના 2 ભાગ પાડેલા, ઈસ્ટ બંગાળ અને વેસ્ટ બંગાળ. અને એ ભાગ એણે ધાર્મિકતા ઉપર પાડવામાં આવ્યા, કારણ કે ઈસ્ટ બંગાળમાં મુસ્લિમ વધારે છે એટલે એને સેપરેટ આપ્યું, અને વેસ્ટ બંગાળમાં હિન્દુઓ છે એટલે એને વધારે વેસ્ટ બેંગાલ આપે છે. આ એનો આપણો પાયો હતો. આ જે ભાગલા જે થયા ને આપણા, એનો પાયો અહીંથી સ્ટાર્ટ થયો. હવે એનો ઘણો વિરોધ થયો. પછી એ 1915 એ પાછું ભેગું થઈ ગયેલું, બંનેને બેને ભેગા કરી દીધેલા. પણ જે વિચારધારા છે એ ત્યાંથી સ્થપાઈ ગયેલી કે હવે આપણે આને અલગ જ થવું જોઈએ, અને ત્યાંથી જ એના સ્ટાર્ટ થયેલું. પછી 1947માં આપણા ભાગલા થયા ત્યારે બાંગ્લાદેશ છે, ત્યારે બાંગ્લાદેશ નહોતું, એ પૂર્વ પાકિસ્તાન હતું. પાકિસ્તાન ભેગું જોડાઈ ગયું. હવે એમાં જ થયું એવું કે ત્યારે તો હિન્દુઓની વિરુદ્ધનું એટલું બધું ચાલતું હતું, કટ્ટરપંથીતા હતી એની ચરમસીમા ઉપર, એટલે બધું એ લોકો ભેગા થઈ ગયા. પણ હકીકતે તમે જુઓ તો એ લોકોની રહેણી કહેણી, એ લોકોનું કલ્ચર છે બિલકુલ ડિફરન્ટ હતું દેન ધ પંજાબ એન્ડ સિંધ પ્રાંત. એ લોકોની બેંગોલી લેંગ્વેજ છે, એ લોકોનું આખું ખાવા પીવાનું અલગ છે, અને એ લોકો પોતાને બેંગોલી જ માનતા હતા. એ લોકોએ ક્યારેય પાસ્ટમાં એ લોકોએ એના ઉપર, ધર્મ ઉપર એટલો બધો વિચાર કરેલો નહીં. પણ આ તો કટ્ટરપંથીઓએ ત્યાં જઈને આ બધું સ્ટાર્ટ કરેલું. એટલે હવે જ્યારે 1970માં જ્યારે ચૂંટણી થઈ, ત્યારે મુજીબુર રહેમાન, બાંગ્લાદેશના જે સ્થાપક કહેવાય, એ ત્યારે પૂર્વ પાકિસ્તાનમાં એને બહુ બધી સીટો મળી. અને ત્યારે પાકિસ્તાનની અંદર ડેમોક્રેસી જ હતી, તો એ વડાપ્રધાન બની શકે એમ હતા. પણ જે પંજાબ અને સિંધના લોકો હતા, જેમ કે ભુટ્ટો હતા, ઝુલ્ફિકાર અલી ભુટ્ટો, તો એને ના પાડી દીધી કે ભાઈ અમે એક્સેપ્ટ નહીં કરીએ, બરાબર. તો આ ક્લેશનું સ્ટાર્ટ થયું ત્યાંથી. પાકિસ્તાન અને ઈસ્ટ પાકિસ્તાન અને વેસ્ટ પાકિસ્તાન વચ્ચેનો ક્લેશ છે ત્યાંથી સ્ટાર્ટ થયેલો. પછી એ લોકોએ ત્યાં એવું જ સ્ટાર્ટ કર્યું, પાકિસ્તાન, અત્યારે જે પાકિસ્તાન છે એણે, કે આ બંગાળમાં બી તમારે ઉર્દુ લેંગ્વેજ યુઝ કરવી જોઈએ, તમારી બેંગોલી લેંગ્વેજ યુઝ ના કરવી જોઈએ. હવે બેંગોલી લોકો છે ને, સાડી, લેડીઝ છે એ વધારે ત્યાં ફેમસ, સાડી, તો સાડીનું વેચાણ ને બધું વધારે, તો આ લોકોએ સાડી ઉપર પણ બેન કરવાની કોશિશ કરે. એટલે આખી એ લોકોની જે રહેણી ગણી છે એની ઉપર એટેક કરવાની કોશિશ કરી. તો ત્યાં વિદ્રોહ થયો, અને વિદ્રોહ થયો અને એ મુજીબુર રહેમાનને વડાપ્રધાન ના બનાવવા દીધા, અને ત્યાં એ લોકો ઉપર એસ્ટ્રોસિટી નાખવામાં આવી. એટલે એ લોકોએ વિદ્રોહ કરી અને ભારતના સપોર્ટથી આઝાદી મળી. ભારતે સપોર્ટ એમને નહોતો આપવાનો, પણ થયું એવું કે આ ક્લેશને લીધે બાંગ્લાદેશમાંથી, બંગાળમાંથી લોકો બધા ભારતમાં આવવા માંડ્યા. એટલે આપણા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પાસે કોઈ ઓપ્શન જ નહોતો કે ભાઈ અહીંયા આપણે ઇન્ડિયામાં કઈ રીતના બધાને આપણે ફેસિલિટીઝ આપી શકીએ. આપણી બી એટલી કેપેસિટી નથી કે આપણે બધાને એકોમોડેટ કરી શકીએ. એટલે એમણે બાંગ્લાદેશને સપોર્ટ કરી અને એને સેપરેટ આઉટ કરવાની. એટલે આ આખો એનો હિસ્ટ્રી છે. એટલે પાકિસ્તાનમાંથી એ કઈ રીતના બાંગ્લાદેશ અલગ થઈ. હવે એના સ્થાપક કોણ? મુજીબુર રહેમાન. એ જ મેઇન હતા. એણે જ બાંગ્લાદેશની અંદર આખું અલગ સ્ટેટ, અલગ કન્ટ્રી એસ્ટાબ્લિશ કર્યું. ત્યાં પોલિસીસ બનાવી, બંધારણ બનાવ્યું, અને એવી રીતના બનાવ્યું કે લોકો ભણી શકે, ખુલીને પોતાના કલ્ચર વિશે વાત કરી શકે, કલ્ચરલી રહી શકે. અને બહુ સેક્યુલર નેચરના નેતા હતા, એટલે હિન્દુ લોકોને બી ત્યાં કોઈ પ્રોબ્લેમ પડતો નહોતો. હવે પછીના વિડીયોઝમાં હું તમને વાત કરીશ કે એના પુત્રી જે શેખ હસીના હતા, એનું શેખ હસીના છે ઇનફેક્ટ, એનું રાજ આવ્યું, અને કઈ રીતના એમાં પછી ક્લેસીસ ચાલુ થયા. બરાબર. તમને મારા વિડીયોઝ ગમતો હોય, સાંભળવાની મજા આવતી હોય, તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ ફ્રી વિડીયો છે, કોઈ આના ચાર્જ નથી, બરાબર છે. તમે ખાલી લાઇક કરશો એ જ મારા માટે સપોર્ટ છે. થેન્ક યુ વેરી મચ બધાને. થેન્ક યુ.